ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ભાગ ત્રીજો. જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. ગીતશાસ્ત્ર 66મું ગીત, તેનું 18મું વચન. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. એકદમ સાદી, સીધી ને સરળ વાત, અર્થ વગરનો લવારો, બકવાસ. હાલમાં તો આપણે માણસો પણ નથી સાંભળતા. અરે ભાઈ, શું ગોળ ગોળ વાત કરી સમય બરબાદ કરે છે. સીધી વાત કે મૂળ વાત પર આવને, બરાબર, ટુ ધ પોઈન્ટ. અને એમાંય પાછું કપટ હોય, છલ હોય, સ્વાર્થ હોય, આડંબર હોય, દેખાવ હોય તો પત્યું. માણસો હવે બહુ સાણા થઈ ગયા છે. તો વિચારો, એક માણસ જો બીજા માણસનું સાંભળવા રાજી ન હોય, કારણ કે એ જાણે છે કે આ મારો વાલો લબાડ છે, ઠગ છે, જુઠ્ઠો છે, ઢોંગી છે, આડંબર કરે છે, તો સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર, સર્વેસર્વા અને સર્વશક્તિમાન, જે સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે, એવા પરમેશ્વર જે બધું જ જાણે છે, તેમને હું અને તમે કઈ રીતે છેતરી શકીએ, ઠગી શકીએ? તેઓ તો અગમ નિગમ બધું જ જાણે છે ને એમને ખબર છે કે મારા મનમાં કંઈક જુદું અને મુખમાં કંઈક જુદું છે, અંદર જુદું અને બહાર જુદું છે. હા, હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું છું. મારો અહમ, તોર, અભિમાન, ટોન્ટિંગ, ગર્વ, દબામ, મોટાઈ, મદ, બદલો લેવાની, પાડી નાખવાની, બીજાને નીચા દેખાડવાની દાનત હું જ કંઈક છું. હું કરું, હું કહું એ જ સાચું. આ મારી વૃત્તિ કે વલણ, વ્યવહાર, વહીવટ, વર્તન એ મારી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરને અટકાવે છે. એવું નથી, હરગીજ નથી કે પ્રભુ સાંભળતા નથી. પ્રભુ સાંભળે જ છે, પણ પ્રત્યુત્તર આપતા નથી. કારણ હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું છું. એ ભીતરના ભંડારમાં બોરિંગ છે. ઘણા પ્રશ્ન આવે છે ને પૂછે છે કે આટલી પ્રાર્થના થાય છે, આટલી બધી પ્રાર્થનાઓ થાય છે, વિવિધ પ્રકારે ને વિવિધ રીતે, 12 કલાક ને 24 કલાક ને અર્ધરાત્રિ ને પૂર્ણ રાત્રિ ને, કેમ સંભળાતી નથી? અને મેં આગળ કહ્યું જ છે કે સંભળાતી નથી એમ નહીં, સંભળાય જ છે, અચૂક સંભળાય છે, પણ પ્રત્યુત્તર નથી મળતો. કારણ ભૂંડાઈ, બદ ઈરાદો, સ્વાર્થ, અદેખાઈ, ઈર્ષા, અહમ, આપસી મનભેદ અને મતભેદ, કુસમ, અનૈતિકતા જેવા અસંખ્ય કારણો અને આપણા પાપ, અધમ કૃત્યો. જોઈએ યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 59મો અધ્યાય બહુ ગજબનું છે. આખું પુસ્તક વાંચશો તો આપોઆપ બધા જવાબ મળી જશે. એમાંની કેટલીક બાબતો યશાયા 59 1-8 જોવા પ્રયાસ કરશો, અને એમાં કહ્યું છે એ પ્રમાણે મારા તમારા પાપો અને અપરાધો આપણી ને દેવની વચમાં ભિન્નતા લાવે છે. આપણા પાપોએ તેમનું મુખ આપણી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. બાકી આજેય પ્રભુ અસંખ્ય ચિહ્નો અને ચમત્કારો કરી જ રહ્યા છે ને કરે જ છે. ઈશ્વર આપણ સર્વને સારું, શ્રેષ્ઠ ને ઉત્તમ આપવા માંગે છે, પણ આપણી ભાવના કે લાગણીની સાથે યોગ્યતા પણ હોવી જોઈએ ને. એ આપવા જ બેઠા છે ને આપ્યું જ છે. જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી એને મૂલ્યવાન કેટલી મોટી ભેટ મળી છે કે નહીં? બેશક મળી. અને એમના દ્વારા જ આપણો ઉદ્ધારને તારણ થયું, આપણને અનંત જીવનની ખાતરી પ્રાપ્ત થઈ. આપણે ભૂંડાઈ નહીં, ભલાઈ કરવા તેડવામાં, નીમવામાં કે મોકલવામાં આવ્યા છે. શું ખરેખર એમ છે?
ભૂંડાઈ એના વિશે કદાચ હું લખવા કે બોલવા કે ગણાવવા નથી બેસતો. આપ પોતે બહુ પ્રમાણિકતાથી આત્મમંથન કરજો, વિચારજો અને સોચજો તો ઢગલે ઢગલા મળશે. જાત જાતની ભૂંડાઈ ને બદ ઈરાદો પછી જવાબ ક્યાંથી મળે? પણ હું તો ગીત કરતાની સાથે ખુશીથી ને આનંદથી બૂમ પાડીને કહું છું, જેમ ગીતશાસ્ત્ર જે 66મું પુસ્તક આપણે 18મી કલમ જોઈ રહ્યા છે એનાથી થોડું આગળ વધીને 19 ને 20 જોશો તો ગીત કરતા કહે છે કે પણ દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે, તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે. ઈશ્વરને ધન્ય હોજો કે જેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેની કૃપા અટકાવી નથી. પ્રભુમાં વાલાઓ, પ્રભુ સાંભળે જ છે મારી, તમારી, આપણી ભૂંડાઈને, બદ ઈરાદા, ખોટી દાનત તથા સ્વાર્થ વગેરે પ્રત્યુત્તરને અટકાવે છે. એમ ન થાય માટે હૃદયમાંથી ભૂંડાઈને બહાર કાઢી પ્રભુનો પ્રેમ, કરુણા, દયા, મમતા, અનુકંપા ભરો તો ચિત્ર કંઈક જુદું હશે. તમારા જીવનને પ્રાર્થનામય બનાવો. મારો દાખલો આપો. મારા ગેટ આગળથી 24 કલાકમાં ઓછામાં ઓછી 5 થી 10 સબ વાહિનીઓ પસાર થાય છે. ભલે અમે ઘરમાં હોઈએ કે બીજું કંઈ કામ કરતા હોઈએ, પણ એ સબ વાહિની જ્યારે પસાર થાય ત્યારે ખાસ પ્રકારનું સંગીત વાગે છે. એટલે અમને ખબર પડી જાય કે કોક મરણ પામ્યું છે અને અંતિમ યાત્રા જઈ રહી છે. એટલે તરત ભલે કોઈ લેવા દેવા એમની સાથે ન હોય, આપણે કોઈ ઓળખતા પણ ન હોય, છતાં થોડી સેકન્ડ આંખ બંધ થાય, મરનારના કુટુંબને માટે હૃદયમાંથી પ્રાર્થના સરી પડે. રસ્તે પસાર થતી એમ્બ્યુલન્સમાં કોણ છે, શું છે નથી ખબર પડતી, છતાં એ અજાણ દર્દી, એમ્બ્યુલન્સનો સ્ટાફ માટે પ્રાર્થના થઈ જાય છે. જે કંઈ નજરે પડે તરત હાલતા ચાલતા ખુલ્લી આંખે વાહન હંકારતા પણ પ્રાર્થના ચાલી પડે. એ ત્યારે શક્ય બને અને ત્યારે શક્ય બનશે હૃદયને ખાલી કરીશું ત્યારે. ભૂંડાઈને બહાર લાવી ભલાઈને ભાર ભરી દઈશું ત્યારે શક્ય બનશે. ઘણીવાર જવાબ મળવામાં વિલંબ, વાર થાય, એની પાછળ ઈશ્વરની ઈચ્છા અને યોજના જુદી હોઈ શકે છે. એને સમજો, એને સ્વીકારો અને એ ઈશ્વર પર છોડી દો. યાદ રાખો કે આપણે અરજ કરી શકીએ છીએ, વિનંતી કરી શકીએ છીએ, મધ્યસ્થી કરી શકીએ છીએ, આદેશ નહીં. અને જે કંઈ પણ આપણે રજૂ કરીશું પ્રભુ તેના યોગ્ય સમયે એનો પ્રત્યુત્તર આપશે, જો આપણા હૃદયમાં ભૂંડાઈ ન હશે તો. પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા બાળકો તરીકે અમને નિષ્કપટ, નિષ્કલંક અને નિર્દોષ રહેવા અને બનવા તથા ન કેવળ અમારા વર્તુળ પૂરતું પણ દરેક લોકોના માટે પ્રાર્થના કરવા તથા ભલાઈના કૃત્યો કરી ભૂંડાઈ કરવાનો લેશ માત્ર ઈરાદો અમારા હૃદયમાં ન આવે એની કાળજી લેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.